રોડ પર વાહન ચલાવતા દરેક નાગરિકોને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનો અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસનો સંદેશ। આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એસઆઈ સુમરા સાહેબ દ્વારા આજરોજ ઓઢવ રિંગ રોડ બ્રિજ નીચે આવેલ ટ્રાફિક બીટ આગળ માઇક સ્પીકર દ્વારા એલાઉન્સ કરીને ટુ વ્હીલર ચલાવતા વાહન ચાલકોને ફરજિયાત હેલ્મેટ પહેરવો, ફોર વ્હીલર ચલાવતા વાહન ચાલકોને ફરજિયાત સીટબેલ્ટ બાંધવો, ટ્રાફિક સિગ્નલના નીતિ નિયમ મુજબ વાહન ચલાવવું વગેરે દરેક નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। જુઓ આ ખાસ અહેવાલ। આથી તમામ જાહેર જનતાને જણાવવામાં આવે છે કે ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવું, ટુ વ્હીલર ચલાવતી વખતે ખાસ હેલ્મેટનો ઉપયોગ કરવો, ફોર વ્હીલર ચલાવતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરવો, ટ્રાફિક સિગ્નલોનું ફરજિયાત પાલન કરી ટ્રાફિક વ્યવસ્થામાં સહકાર આપો તેવી અમદાવાદ ટ્રાફિક પોલીસ તરફથી નમ્ર વિનંતી છે। સ્ટોપ લાઇન ઉપર વાહન થંભાવી દેવું, ફ્રી લેનને ઓલવેઝ ફ્રી રાખી ટ્રાફિક જામ ટાળવું। આ તમામ જાહેર જનતાને જણાવવાનું કે વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું અવશ્ય પાલન કરવું, ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરવું, ફોર વ્હીલર ચલાવતી વખતે સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવો। આથી તમામ જાહેર જનતાને જણાવવાનું છે વરસાદી માહોલ હોય તો વાહનની નંબર પ્લેટ તમને ક્યાંય પડેલી જણાઈ આવે તો નજીકની ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં તે નંબર પ્લેટ જમા કરાવવા સૌને નમ્ર વિનંતી છે। તમામ જાહેર જનતાને જણાવવામાં આવે છે કે ટ્રાફિકના નિયમોનું અવશ્ય પાલન કરવું, ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટનો ખાસ ઉપયોગ કરવો, ફોર વ્હીલર ચલાવતી વખતે સીટ બેલ્ટનો ખાસ ઉપયોગ કરવો, સ્ટોપ લાઇન પર વાહન રોકી દેવું, ફ્રી લેનને ફ્રી રાખવી જેથી ટ્રાફિક જામ ટાળી શકાય।